સુરતમાં અભિનેતા સૈફ અલી ખાનનો વિરોધ થઈ રહ્યો છે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ બહાર આ વિરોધ કરાઈ રહ્યો છે। યુવકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો છે। અભિનેતા સુરતમાં મેચના પ્રમોશન માટે આવ્યા હતા અને એ દરમિયાન હવે યુવાનો તેમનો વિરોધ કરી રહ્યા છે। સુરતમાં સૈફ અલી ખાનનો વિરોધ કરાયો છે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ બહાર યુવાનો કાળા વાવટા ફરકાવી અને વિરોધમાં જોડાયા હતા। આ દ્રશ્ય પણ ત્યાંથી સામે આવી રહ્યા છે, જેમાં યુવકો વિરોધ કરતા જોવા મળે છે। સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે। મનીષ, યુવકો અત્યારે વિરોધ કરી રહ્યા છે, રસ્તા પર ઉતર્યા છે। અભિનેતા સૈફ અલી ખાનનો વિરોધ છે, વિગતો શું? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં અત્યારે સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયમ લીગ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર ચાલી રહી છે। ત્યારે અવારનવાર જે મુંબઈથી ફિલ્મ સ્ટારો આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે સૈફ અલી ખાન અને કરીના કપૂર આવ્યા હતા। આ બંને આવ્યા હતા તે દરમિયાન જે કહેવાય કે મેચ પણ નિહાળી હતી। ત્યારબાદ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી એ એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા। ત્યારબાદ કેટલા શખ્સો આવ્યા હતા અને તેમણે કાળા વાવટા ફરકાવ્યા હતા અને સૈફ અલી ખાન અને જે કરીના કપૂર છે તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના પોલીસની હાજરીમાં જ આ જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। જી મનીષ, કઈ બાબતને લઈને વિરોધ કરાયો તેનો કોઈ ખુલાસો ખરો? જે રીતના વાત કરવામાં આવે તો લવ જેહાદના જે કિસ્સાઓને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, એવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો। જે રીતના સૈફ અલી ખાને જે કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા, જેની અદાવત રાખીને જ આ વિરોધ કરવામાં આવ્યો હતો। એટલે કહેવાય કે જે વિધર્મી દ્વારા જે હિન્દુ દીકરીઓ સાથે લગ્ન કરવાના વિરોધમાં આ જે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી જી, આભાર મનીષ।